ભારતના ઘડવૈયા અને ભારત માટે લડવૈયા એવા શહીદોએ જ્યારે ભારત દેશ માટે પોતાના પ્રાણોની આહુતિ આપી, એ વખતે ભારતના એક મહાન સંત ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના હૃદયમાં એક સંકલ્પ થયો કે મારા ભારતને જેવી આઝાદીની જરૂર છે એવી જ મારા આઝાદ ભારતને સારા નાગરિકોની જરૂર પડશે, અને એ સારા નાગરિકો, સંસ્કારી નાગરિકોની જરૂરિયાતોને પૂરી પાડવા માટે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજા ગુરુકુલ પરંપરાનો પુનરોદ્ધાર કર્યો. અને આજે વહાલા ભક્તજનો, પૂજ્ય ગુરુવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામીના પવિત્ર સાનિધ્યમાં, પવિત્ર નિશ્રામાં આજે 235 જેટલા ભેખધારી સંતોને લાખો હરિભક્તો જ્યારે દેશ વિદેશની અંદર ગુરુકુલના સંસ્કારોને સુવાસિત કરતા હોય, ત્યારે આ ગુરુકુલ પરિવારને આંગણે પધારેલા સાહેબશ્રીનું આપણે ખૂબ ખૂબ સ્વાગત અને અભિવાદન કરીએ છીએ. વહાલા ભક્તજનો, માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, એમના પરિચયને આપણે સૌ જાણીએ છીએ. આજે RSSમાં એક નાનકડા કાર્યકર્તા તરીકે જોડાય અને આજે ગુજરાતના સર્વોચ્ચતમ પદ, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી પદ સુધી જેઓ પહોંચ્યા છે, અને ગુજરાતની આજે 6 કરોડ ને 31 લાખ જનતાની કમાન જેમના હાથમાં છે, અત્યંત સંવેદનશીલ જેમનું વ્યક્તિત્વ છે. અને વહાલા ભક્તો, આજે આપણે ગૌરવ અને ગર્વ સાથે કહી શકીએ કે જ્યારથી એમણે રાજકીય યાત્રાનો પ્રારંભ કર્યો છે ત્યારથી આજ સુધી એમનું નિષ્કલંક રાજકીય જીવન છે. ત્યારે આવા અત્યંત સંવેદનશીલ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે અત્યારે એમના સ્વાગત સન્માનમાં જોડાવું છે. અત્યારે પરમ પૂજ્ય ગુરુવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામીના ચરણોમાં હું પ્રાર્થના કરીશ, આપણા તમામના હૃદયને સાથે રાખીને આ સંસ્થાના વડા પરમ પૂજ્ય ગુરુવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામી, માનનીય મુખ્યમંત્રી શ્રી અત્રે ત્યાં પધારશે, સાથે પરમ પૂજ્ય સદગુરુ શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામી પધારશે. સાથે વાલા ભક્તજનો, આ સંતોના હાથે જ્યારે મુખ્યમંત્રીશ્રીનું સન્માન થઈ રહ્યું છે ત્યારે આપણે તાળીઓના નાદથી અંતરના અહોભાવની સાથે એમના સન્માનમાં સાથે જોડાઈશું. સાથે એમનું સન્માન કરવા માટે અત્યારે હું વિનંતી કરીશ, જેમના ભાવ હૃદયથી જેઓ આપણી વચ્ચે પધાર્યા છે એવા આપણા ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી
અને ગંગા શુદ્ધિકરણ માટે જેમણે મોદી સાહેબનો સૂટ ખરીદીને ગુરુકુલનું આન બાન અને શાન વધારી એવા આપણા લાલજીભાઈ પટેલ શ્રીને હું વિનંતી કરીશ અત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ એમનું સન્માન કરવા માટે પધારશે અને જેમના અથાગ પ્રયત્નોથી સાહેબની આપણી વચ્ચે ઉપસ્થિતિ છે એવા અમારે ચેતનભાઈ રામાણી પણ અત્રે સન્માન કરવા માટે પધારશે. સાથે એમના પરમ મિત્ર એમની ખૂબ ભાવના છે મારા રાકેશભાઈ દુધાત આફ્રિકાથી આપણી વચ્ચે ઉપસ્થિત છે, અત્રે સન્માન કરવા માટે પધારશે. સાથે રાજકીય ક્ષેત્રે મહાનુભાવોને અત્યારે યાદ કરું તો સુરેન્દ્રનગર જિલ્લાના ધારાસભ્યશ્રીઓ અને સાંસદ સભ્યશ્રીઓ પણ અત્રે ઉપસ્થિત થઈ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ એમનું સન્માન કરવા માટે પધારશે. સુરેન્દ્રનગર જિલ્લાના ધારાસભ્યશ્રીઓ અને સાંસદશ્રીઓ સાથે સુરેન્દ્રનગર જિલ્લાના ભાજપ જિલ્લા સંગઠન તેમજ પાટડી શહેર અને તાલુકા સંગઠનના પદાધિકારીશ્રીઓ પણ અત્રે સન્માનમાં સાથે જોડાશે. તેમજ પાટડી શહેર અને તાલુકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ અત્યારે સાહેબ જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે સાફમ બાંધી અને માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું સન્માન કરવા માટે પધારશે. ઓમ રેસિડેન્સીના તમામ ભક્તજનો અત્યારે સન્માન કરી રહ્યા છે. આપણે જોરદાર તાળીઓથી એમના સન્માનમાં સાથે જોડાઈશું. પોતે હમણાં જ ગુજરાતની અંદર અન્નપૂર્ણા યોજના એમનું વિધિવત રીતે ઉદ્ઘાટન કર્યું, જેની અંદર માત્ર 10 રૂપિયામાં કોઈ પણ માણસને જ્યારે ભરપેટ અનાજ મળી શકે ત્યારે એ પણ એમના હૃદયની એક સંવેદનશીલતાના દર્શન થાય ત્યારે. અને વાલા ભક્તો, જ્યારે સંપ્રદાયની વાત આવે ત્યારે એકમાત્ર સાંસદ સભ્ય કે જે તિલક ચાંદલો કરીને સંસદ સભામાં બેસતા હોય એવા શંકરભાઈ વેગડ અત્રે પધારી માનનીય મુખ્યમંત્રી સાહેબનું અત્યારે સ્વાગત કરશે. સુશાસનના જેને શિલ્પી કહી શકાય એવા પ્રભાવી પ્રશાસક, પારદર્શી, પ્રગતિશીલ, નિર્ણાયક અને સંવેદનશીલ મુખ્યમંત્રી જ્યારે આપણને મળ્યા છે ત્યારે અત્યારે આ કાર્યક્રમ પ્રસંગે પુરાણી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીને વિનંતી કરું. સ્વામી અત્યારે પ્રાસંગિક ઉદ્બોધન કરશે. સર્વ અવતાર ઈષ્ટદેવ વર્ણિન્દ્ર પ્રભુ, ગુરુવર્ય પૂજ્યપાદ દેવકૃષ્ણ સ્વામી, વ્યાસાસને વિરાજમાન શાસ્ત્રી સ્વામી ચૈતન્ય સ્વરૂપદાસજી સ્વામી, સર્વે ધામધામથી પધારેલા સર્વે પૂજનીય બ્રહ્મનિષ્ઠ સંતો અને ખાસ વર્ણિન્દ્ર ધામના ઉદ્ઘાટન પ્રસંગે ગુરુકુલ પરિવારના એક નાનકડા આમંત્રણને માન આપીને આ દિવ્ય સંકુલના ઉદ્ઘાટન કરવા માટે આપણા વચ્ચે પધારેલા આમ તો રાજકોટના નાતે આવ્યા છે. એનું આખું અસ્તિત્વ કાર્યશ્રી રાજકોટ થકી થયું અને આ શાખાએ પણ રાજકોટ થકી જ અહીં આવી છે. ત્યારે જેમ આપણા ગુરુકુલનો વિજય રથ અહીં પહોંચ્યો તો રાજકોટના વિજયભાઈ કેમ ન પહોંચે, ત્યારે સાથે મળી અને જ્યારે ઉદ્ઘાટન આ પ્રસંગે આવ્યા છે ત્યારે ને ત્યાં વરણી ભગવાન પણ કહ્યું સાહેબને, મેં કીધું આ વરણી ભગવાનને પ્રાર્થના કહી છે કે આપનો વિજય રથ દુનિયાભરમાં નરેન્દ્ર મોદીભાઈ અમિત શાહ સાથે દોડતો જ રહે અને છેટ સુધી પહોંચી જાય એવી ભગવાનને પ્રાર્થના પણ અમે કરીએ છીએ. આઝાદીના વર્ષે જ બરાબર જ્યાં રાજકોટના સ્થાનમાં શાસ્ત્રીજી મહારાજે ગુરુકુલની સ્થાપના કરી. ભગવાન સ્વામિનારાયણનો સંપ્રદાય એટલે સર્વજીવ હિતાવહ સંપ્રદાય, અને એટલા માટે એ વખતે કહેવાતું કે સમાજ સુધારક ભગવાન સ્વામિનારાયણ. ત્યારે એ પરંપરામાં શાસ્ત્રીજી મહારાજે 70 વર્ષ પહેલાં હિમાલયની કંદરામાં સંકલ્પ કર્યો કે ભારતના નાગરિક આઝાદ ભારતને સારા નાગરિકોની જરૂર પડશે. ત્યારે 1 રૂપિયા લવાજમમાં એ સમયમાં ગુરુકુલનો પ્રારંભ થયો. આજે 35 જેટલી શાખાઓમાં 235 જેટલા સંતો અમારા ગુરુવર્ય દેવકૃષ્ણ સ્વામીના સાનિધ્યમાં રહી અને રાષ્ટ્રીય રીતે, સામાજિક રીતે, ધાર્મિક રીતે સેવા કરતા હોય. આ વિસ્તાર આમ તો મને પંપથી બેંક મેનેજરો મળ્યા. મને કે સ્વામી ઓછામાં ઓછો બેંકમાં પૈસો હોય તો આ દેશમાં લાગે એવું લાગે છે કે આટલો લો પ્રદેશની અંદર તમે આવ્યા કેવી રીતે? મેં કીધું તમે આવ્યા નથી, ભગવાન આ પ્રદેશને શ્રીમંત કરવા માટે પોતે પધાર્યા છે અહીંયા. આમ તો ગાંડલા ગામમાં ભગવાન સ્વામિનારાયણ પધાર્યા એક ડોશીમાએ ભગવાન પાસે માગ્યું કે મારા ઘરની ખીતીએ સાધુની જોડી ટીંગાઈ. એનો પતિ કે આ બાવાને લઈને ઘસારો શું માગ્યો? ત્યારે ડોશીમાએ જવાબ આપ્યો કે તમે નહીં સમજી શકો, સંતો આવે એટલે ભગવાન નારાયણ આવે, નારાયણ આવે લક્ષ્મીજી આવે, એટલે આ દેશ પણ લક્ષ્મીવાન થશે, સાથે સંસ્કારવાન પણ થશે. આપણા મોદી સાહેબ યાત્રા પ્રવાસી સ્થળનું બહુ ડેવલપિંગ કરે છે. ત્યારે ગુજરાતનું સૌથી મોટું યાત્રા પ્રવાસી ધામ આપણે નીલકંઠ ધામ તો થયું, પણ આજે વર્ણિન્દ્ર ધામ 35 જેટલા મંદિરો અહીંયા બાંધ્યા અને દેવોની પ્રતિષ્ઠા તો થઈ. પણ આખી મારી ભારતીય સંસ્કૃતિ 2.25 કિલોમીટરના પ્રદર્શન સાથે અહીંયા નિર્માણ થયું છે, જે આવતી પૂર્ણિમા એ પ્રદર્શનનું પણ સાથે ઉદ્ઘાટન રહેશે. ત્યારે આમ તો આપણા ગુરુવર્ય કહે છે ભારતમાં રૂપિયો ચાલતા હોય, લંડનમાં પાઉન્ડ ચાલતો હોય, અમેરિકામાં ડોલર ચાલતો હોય, પણ સંસ્કારનો સિક્કાની જો આખા વિશ્વમાં જરૂર પડતી હોય ત્યારે શાસ્ત્રીજી મહારાજે સંસ્કાર આપવા માટે ગુરુકુળની પરંપરા કરી. મદ્રાસના એક ડૉક્ટર સવારે છાપું વાંચતા હતા.
અને અચાનક એને આંખમાંથી આંસુ પડ્યા. એની વાઈફે પૂછ્યું છે ને આંસુ સવારના પોરમાં, તો કે આ વ્યક્તિ જો ફોટો આવ્યો ને એને 3 ખૂન કરી નાખ્યા રિવોલ્વરથી. એની પત્ની કે તમારા ક્યાં સંબંધી હતા, હું રડવા બેઠા છું. તો કે આ જે ખૂની વ્યક્તિ છે 9 વર્ષ પહેલાં મેં 2 ઘૂંટણનું ઓપરેશન કરી દોડતો કર્યો અને આજે એણે 3 ખૂન કર્યા. મને દુઃખ તો એ વાતનું છે, વિજ્ઞાન ટેકનોલોજીથી ગતિ આપી શક્યો પણ દિશા ના આપી શક્યો, એનું મને દુઃખ છે. ત્યારે આજે ગુરુકુળ એટલે અદ્યતન ટેકનોલોજી ભણાવવા સાથે સાચા સંસ્કારોની ધર્મની દિશા આપશે અને એને લઈને પૂર્ણ વ્યક્તિત્વ જ્યારે પ્રાપ્ત થતું હોય, માનવ ઘડવું એ સર્વશ્રેષ્ઠ કાર્ય છે. ઓફિસર ત્યાં પોતાનું ફાઇલનું કામ કરતો નાનકડો બાબલો ડિસ્ટર્બ કર્યા કરે એટલે એણે ઓફિસરે કીધું પોતાના બાબલાને થોડી વાર, એક ચિત્ર હતું વિશ્વનો નકશો, એના 8 ટુકડા કરીને કીધું શાંત થઈ જા. પણ એ બાબલો 5 કલાકમાં હાંધીને આવ્યો પાછો. એના પિતાશ્રીને આશ્ચર્ય થયું, આટલી વારમાં વિશ્વનો નકશો કેવી રીતે હાંધો? ત્યારે પૂછ્યું, બેટા આટલી વારમાં નકશો સંધાઈ ગયો? તો કે પિતાશ્રી એની પાછળ એક માણસનું ચિત્ર હતું, એને અમે હાંધ્યું એટલે વિશ્વ આખું હંધાઈ ગયું. આ શાસ્ત્રી મહારાજનું કાર્ય હતું. ત્યારે આજે નરેન્દ્ર મોદી સાહેબ 3 વખત ગુરુકુળ આવ્યા. જન્માષ્ટમીના દિવસે જ્યારે આવ્યા ત્યારે અમે હિંડોળાની દોરી હાથમાં આપી ત્યારે સાહેબ બોલ્યા, ઓહો આખા વિશ્વની દોરી મારા ઠાકોરજીના હાથમાં, ઠાકોરજીની દોરી મારા હાથમાં ભગવાન કાર્ય માટે આપી રહ્યા છે. ત્યારે બહુ ખુશ થયા. અને ત્યારે એ વસ્તુ ઘટના ઘટે છે. પોતે ક્યાં મોરબી ગુરુકુળના ઉદ્ઘાટન વખતે જ્યારે પધાર્યા ત્યારે એ બોલેલા કે મારે જ્યારે મુખ્યમંત્રી તરીકે જોડાવાનું હતું, જોગી સ્વામીના દર્શન કરવા આવ્યો અને 3 મિનિટનો મને સંસર્ગ થયો તો મારાથી કોઈ ખોટું કામ થયું નથી. તો આ ગુરુકુળમાં ભણનારા 5 વર્ષ વિદ્યાર્થીઓ કેવા નિપજતા હશે, મને આજે કલ્પના આવે છે. હો ત્યારે આજે વર્ણિન્દ્ર ધામના ઉદ્ઘાટન પ્રસંગે આપણા આમંત્રણને માન આપી આપણા વચ્ચે પધારેલા મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબ, આપણે ખૂબ ખૂબ સંસ્થા વતી હાર્દિક આમંત્રણ આપણે અભિનંદન આપીએ છીએ. જય સ્વામિનારાયણ. વલ્લભ ભક્તજનો, આ વર્ણિન્દ્ર ધામ એનું જ્યારે અહીં નિર્માણ થયું છે ત્યારે કહેવાનું મન થાય કે આ કેવળ કળા અને સ્થાપત્યનો નમૂનો નથી, કેમ કે કળા કારીગરીમાં કેવળ કળા ભરી હોય છે, પણ આ એક ધામ એવું છે કે જેમાં કળા કારીગરીની સાથે સંતોના હૃદયની ભક્તિ ભળી છે. કેમ કે આજે આટલું મોટું નિર્માણ કાર્ય જે કોઈ એન્જિનિયર કે કોઈ આર્કિટેક્ચર કરવા જાય કે કોઈ બિલ્ડરો કરવા જાય તો કમસે કમ 5 થી 6 વર્ષનો સમય લાગે. આ ભેખધારી સંતોના અથાગ પ્રયત્નથી, આ સંતોના એવા હૃદયના ભક્તિભાવથી માત્ર 16 મહિનાની અંદર આનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે. ત્યારે આ વર્ણિન્દ્રમ ધામ દ્વારા અનેક મુમુક્ષુઓને સત્સંગનું પોષણ મળશે, આ વિસ્તારના અનેક બાળકોને સારું સંસ્કારલક્ષી શિક્ષણ મળશે, કેટલાઓને આજીવિકા મળશે. ત્યારે એવું સુંદર ધામ એના ઉદ્ઘાટન પ્રસંગે જ્યારે મુખ્યમંત્રી સાહેબ શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમને વિનંતી કરું અત્યારે પ્રાસંગિક ઉદ્બોધન કરશે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ. પરમ પૂજ્ય દેવકૃષ્ણ સ્વામીજી, સંસ્થાના પ્રણેતા પરમ પૂજ્ય ધર્મવલ્લભ સ્વામીજી, ઉપસ્થિત સૌ આગેવાનો, વડીલો, માતાઓ, બહેનો અને વાલા ભાઈઓ, આજે વર્ણિન્દ્ર ધામનું ઉદ્ઘાટન થયું છે. હું જ્યારે હેલિકોપ્ટરમાંથી ઉતરો તો નવાઈ લાગતી હતી કે આવડું મોટું ભવ્ય મંદિર આ પાટડીમાં છે. મને પૂર્ણ આશા છે કે ગુજરાતમાં આ મંદિરના દર્શન, આ મંદિરને જોવા શ્રેષ્ઠ પવિત્ર યાત્રાધામ ટુરિઝમનું બનશે તેવી મને પૂર્ણ શ્રદ્ધા છે. મંદિરમાં દર્શન કરવા ગયો ત્યારે પણ વધુ આશ્ચર્ય થયું. 16 મહિનામાં મંદિર થઈ ગયું, આવડું મોટું મંદિર. પછી વાત કરતા ખબર પડી
કે સંતોના પવિત્ર હાથોથી, સંતોના પવિત્ર મદદથી, સંતોના ધગસ અને સંતોના પ્રયત્નથી આ મંદિર થયું છે. ભગવાન પોતે જાણે કરતા હોય ને એ રીતે મંદિર થયું છે. અમારા અધિકારીઓને મોકલવાનો છું કે કેટલા ઝડપથી કામ થાય. 16 મહિનામાં એ શીખવું હોય તો આ સ્વામિનારાયણના સંતો પાસે શીખો. અને ગુજરાતમાં જે કંઈ આપણે પ્રકલ્પો કરીએ છીએ એ પ્રકલ્પો પણ આટલા ઝડપથી સારામાં સારા બને આ શીખવાનું છે. મેં અગાઉ પણ સ્વામિનારાયણ સંપ્રદાયના કાર્યક્રમમાં વાત કરી છે કે આ સ્વામિનારાયણ સંપ્રદાયને કારણે દુનિયામાં હિન્દુ ધર્મની પ્રતિષ્ઠા, હિન્દુ ધર્મના ધજા પતાકા એ સ્વામિનારાયણ સંતોના મંદિર નિર્માણના કારણે આજે હિન્દુ ધર્મ દુનિયામાં ધજા પતાકા ફેરવે છે. કારણ કે સ્વામી વિવેકાનંદ થયા હતા કે જેને દુનિયામાં વિશ્વની વર્લ્ડ ધર્મ સંસદમાં એને અમેરિકામાં શિકાગોમાં હિન્દુ ધર્મની વાત કરી હતી. જ્યારે એ પછી વર્ષો પછી દુનિયાના તટ ઉપર, દુનિયાના નકશામાં હિન્દુ ધર્મ અને સંસ્કૃતિનો ફેલાવો થયો હોય તો સ્વામિનારાયણ મંદિરોને કારણે થયો છે. અને આપણે હિન્દુ સમાજ એનો ગૌરવ લઈ છીએ. મંદિર તો બરાબર, એ સિવાય ગુરુકુળ ચલાવવા, હોસ્પિટલો ચલાવી, વડતાલની હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવા હું ગયો તો, અનેક પ્રોજેક્ટો ચલાવવા, સારી સભાઓ કરવી, સત્સંગો કરવા, આ બધું મેનેજમેન્ટ આપણા IIMના લોકો જે કરે છે ને મેનેજમેન્ટ, MBA લોકો થયેલા લોકોને પણ ન સમજાય એવું મેનેજમેન્ટ આ સંતોના હાથે થઈ રહ્યું છે. મૂળ વાત સંતોની પવિત્રતા. મને જાણવા મળ્યું છે કે સંતોનું તપ, ત્યાગ, તપશ્ચર્યા એની પવિત્રતાને કારણે આ બધું શક્ય બને છે. કારણ કે ગુરુ મહારાજ અને પૂજ્ય ધર્મવલ્લભદાસજી સ્વામી આ બધા લોકો 14 વર્ષ સુધી મોઢામાં અન્નનો દાણો મૂક્યો ન હોય, વર્ષો સુધી એકટાણા કરતા હોય, વર્ષો સુધી પાઠ, તપશ્ચર્યા, ધ્યાન, માળા, દિવસમાં ખાલી 4-5 કલાક સુવા મળે તો ઘણું, બાકીનો પૂર્ણ સમય ધર્મ અને સમાજ માટે જેવો વ્યતીત કરે છે. આ બધા સંતો અને એને કારણે આ એક તાકાત આજે ઊભી થઈ છે. હું તો વારંવાર કહું છું કે આ ગાંધીનું ગુજરાત, આ સરદારનું ગુજરાત, આ નર્મદનું ગુજરાત, આ નરસિંહ મહેતાનું ગુજરાત, કૃષ્ણ ક્રાંતિકારી આપણા સરદારસિંહ રાણા, આ બધાનું ગુજરાત. પરંતુ આ ગુજરાત સ્વામિનારાયણ ભગવાનનું ગુજરાત, અને એને કારણે આ ગુજરાતની એક પ્રતિષ્ઠા જુદી થયેલી છે.
અમારી ભારતીય જનતા પાર્ટી પણ સંસ્કૃતિ માટે કમિટેડ છે. ભારતના માન બિંદુઓ એની ઇજ્જત સચવાય એના માટે પણ કમિટેડ છે. ગાય, ગંગા, ગીતા આ બધું જળવાવું જોઈએ. રાજદંડ ઉપર ધર્મદંડ એમાં માનનારા લોકો છીએ અમે. હું ધર્મ એટલે ખાલી સંપ્રદાયની વાત નથી કરતો. આજે વિજયાદશમીનો પવિત્ર દિવસ છે. વિજયાદશમી એ વિજયનો ઉત્સવ છે. વિજયાદશમી એ ભગવાન રામે રાવણને રોયડો હતો. વિજયાદશમી એ જીતનો ઉત્સવ છે. વિજયાદશમીનો મતલબ અધર્મ ઉપર ધર્મનો વિજય. વિજયાદશમીનો મતલબ અસત્ય ઉપર સત્યનો વિજય. વિજયાદશમીનો ઉત્સવનું મહત્વ એટલે અન્યાય ઉપર ન્યાય, અનીતિ ઉપર નીતિ એનો વિજય છે. અને આ વિજય વૃત્તિ, જીત માટેની મહેનત, આમાંથી આપણે પ્રેરણા લેવાની છે. અને એ પવિત્ર દિવસે આપણે સૌ ભેગા થયા છીએ. આ ગુજરાતમાં અધર્મ ન થાય. ધર્મનો મતલબ મેં કીધું ખાલી સાંપ્રદાયિકતા નહીં, પણ નીતિનું શાસન. જે ગાયની દયા ખાતું નથી એ ગુજરાતની ધરતી ઉપર ગુજરાતની સરકાર એવા લોકોની દયા ખાવા માંગતી નથી. ગાયની હત્યા કરનારાઓને આજીવન કેદ. ભારતમાં એકમાત્ર ગુજરાત રાજ્ય છે જેને આવા કડકમાં કડક કાયદા કર્યા છે. ગૌ હત્યા નિષેધ. ગૌનું માંસ વેચતા માણસ પકડાય 10 વર્ષની સજા. ગૌના માંસની હેરાફેરી કરનાર એ વાહન પકડાય તો વાહન પણ જિંદગીભર નહીં છૂટે, રાજ્ય હસ્ત થશે. આ પ્રકારના કડક કાયદા આ ગુજરાતની સરકારે બનાવ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાય વ્યસન મુક્તિ માટે ખૂબ સારું કામ કરે છે. અને ગુજરાતના યુવાનો વ્યસન મુક્ત થયા હોય એનો શ્રેય આ સ્વામિનારાયણ સંપ્રદાયને જાય છે. એમના કાર્યક્રમો મોટા પાયે થાય છે. ત્યારે સરકારે નક્કી કર્યું છે કે ગુજરાતની યુવા પેઢી દારૂના નશામાં વળગી ન પડે. અન્ય રાજ્યમાં નશા તરફ જ્યારે યુવા પેઢી ગઈ છે ત્યારે એ રોકવું એ આપણી ફરજ છે. અને એટલા માટે દારૂબંધીના કાયદાને પણ ખૂબ કડક કર્યો છે. દારૂ જીવનના કુટુંબોને બરબાદ કરે છે. દારૂ વેચનારા, પીઠા ચલાવનારા બુટલેગરો એને પણ જામીન ન મળે એવી કડક જોગવાઈ આ રાજ્યની સરકારે કરી છે. હુક્કાબંધી. હુક્કાઓના બાર શરૂ થઈ ગયા હતા. એ હુક્કા બાર ઉપર પ્રતિબંધ કર્યો છે. હુક્કાબંધી. અને ગુજરાતનો યુવાન એ વ્યસન મુક્ત બને એ દિશામાં પણ સરકાર કામ કરી રહી છે. ભાઈઓ બહેનો, સરકાર ગરીબોની છે. સરકાર પીડિતો, શોષિતો, ગામડાઓની સરકાર છે. અને એટલા માટે ગરીબો માટે પણ આ સરકારે અનેક પગલાઓ લીધા છે. નરેન્દ્રભાઈ હમણાં 5 વાત જાહેર કરી છે. ગુજરાતની સરકારે પણ ઘણા પગલાં લીધા છે. ભારતના ઇતિહાસમાં પહેલી વાર નરેન્દ્રભાઈએ શરૂ કર્યું છે કે ગરીબના ઘરમાં રોશની થાય, લાઇટ પહોંચે. ભારતના એક પણ ગરીબનું ઘર 2020 સુધી લાઇટ વગરનું ન રહે એટલા માટે સૌભાગ્ય યોજના કરી. ગરીબના ઘરમાં ગેસનો ચૂલો પહોંચે, ઉજ્જવલા યોજના કરી. ગરીબના ઘરમાં બેંકનું એકાઉન્ટ ખુલે, સરકારના સીધા પૈસા પહોંચે, વચમાં વચેટિયા નહીં. અને એટલા માટે જનધનની યોજના બનાવી. ગરીબના ઘરમાં શૌચાલય હોય. ગરીબ બેન દીકરીઓ ખુલ્લામાં જાજરૂએ ન જાય. શૌચાલયથી ઇજ્જત સચવાય.
અને એટલા માટે દરેકના ઘરમાં શૌચાલય એ નરેન્દ્રભાઈએ નિર્ણય કર્યો છે. ગુજરાતમાં મને આનંદ છે, આ 2 ઓક્ટોબર એટલે 2 દિવસ પછી રાષ્ટ્રપતિ પોરબંદર આવે છે. સંપૂર્ણ ગુજરાતના બધા જિલ્લા આપણે ODF જાહેર કરીએ છીએ. એનો મતલબ બધા જિલ્લાઓમાં બધાના ઘરમાં શૌચાલય આ રાજ્ય સરકારે બનાવી દીધા છે. કોઈ ખુલ્લામાં શૌચક્રિયાએ ન જાય એ દિશામાં આપણે પ્રયત્ન કર્યા છે. ગરીબનું જીવન ધોરણ સુધરે તો જ આ દેશ વિકાસ કરશે. ગુજરાતમાં આપણે ગરીબ મજદૂરો માટે 10 રૂપિયામાં ભોજન અન્નપૂર્ણા યોજના ચાલુ કરી છે. ગુજરાતમાં ગરીબ લોકોને સસ્તી દવા મળે એટલા માટે દીનદયાળ ઉપાધ્યાય જન ઔષધિ ભંડારો શરૂ કર્યા છે. જેનરિક મેડિસિન. ગુજરાતમાં ગરીબોના લોકોને ઓપરેશનમાં પૈસાની જરૂર હોય, રાજ્ય સરકાર 2 લાખ રૂપિયા આપે અને દરેક ઓપરેશનમાં BPL કાર્ડ નીચે છે એ બધાના ખર્ચમાં ગુજરાત સરકાર પૈસા આપશે. અમૃતમ યોજના અને વાત્સલ્ય યોજના આ રાજ્ય સરકારે કરી છે. ગામડાઓમાં ગરીબને ઘરનું ઘર પ્રધાનમંત્રી આવાસ યોજના અને પોતે બનાવે અને રાજ્ય સરકાર 1,60,000 રૂપિયા આપે. રોટી, કપડા, મકાન, કોઈ ભૂખ્યું ન સૂવે એની ચિંતા પણ રાજ્ય સરકારે કરી છે. ભાઈઓ બહેનો, આવતા અઠવાડિયે લગભગ ચુકાદો આવશે. ગુજરાતમાં શિક્ષણ પણ લોકોને સસ્તું મળે. જે સ્કૂલો વધારે ફી લે છે એનો કાયદો ઘડ્યો છે, હાઈકોર્ટમાં મેટર ચાલે છે. ચુકાદો આવશે, બધાને રિફંડ દેવા પડશે. સરકાર કોઈને છોડવાની નથી અને દિશામાં સરકાર કામ કરી રહી છે. આપણું ગુજરાત એ સૌનો સાથ, સૌનો વિકાસ. ઘણાને વિકાસ શબ્દ ખૂંચે છે. મને આનંદ છે કે વિકાસની ચર્ચા કરવી પડે છે. જેને વિકાસ જોયો નથી એને તકલીફ છે. એકવાર ચામાચીડિયાઓની સભા મળી. આ ચામાચીડિયાઓની સભામાં એક ચામાચીડિયાએ પ્રસ્તાવ મૂક્યો કે ભાઈ, આપણી જ્ઞાતિને, સમાજને સૂરજ નામનો માણસ બીવડાવે છે કે પ્રકાશ કરવાની વાત કરે છે. આ સૂરજ છે જ નહીં. આ સૂરજ ખોટી વાત છે. માટે આપણે ઠરાવ કરીએ છીએ કે સૂરજ છે જ નહીં, પ્રકાશ જેવી કાંઈ વસ્તુ જ નથી, એવો ઠરાવ સર્વાનુમતે કરીએ. હવે ચામાચીડિયાઓને વિકાસની ખબર શું પડે? અને આવા ઠરાવ કરે તો એને ખબર નથી, કારણ કે આંખમાં ઇટાલિયન ચશ્મા છે, એને દેખાય નહીં. વિકાસ ગાંડો થયો છે. અરે ભાઈ, ભ્રષ્ટાચાર ગાંડો નથી થયો. તમારા શાસનમાં ભ્રષ્ટાચારો ગાંડા થયા હતા. તમારા શાસનમાં બેકારી ને ગરીબી એ ગાંડી થઈ હતી. આજે વિકાસની ચર્ચા કરવી પડે છે. એ જ અમારી જીત છે. અને અમે લોકોએ સ્લોગન કર્યું છે. આવનારી ચૂંટણીમાં પણ એ સ્લોગન લઈને જવાના છીએ. હું વિકાસ છું અને હું ગુજરાત છું. અને એ લાઈન ઉપર અમે ચૂંટણીઓ લડવાના છીએ. અને મારી ખુલ્લી ચેલેન્જ પણ છે કે કોંગ્રેસના મિત્રો, ગુજરાતમાં 45 વર્ષમાં તમે કાંઈ કર્યું નથી એટલે ચર્ચા નહીં કરી શકો. નરેન્દ્રભાઈના શાસનથી આજ દિવસ સુધીમાં જે વિકાસ થયો છે એનું પણ તમે નક્કી કરો. ભારતમાં હવે તમારા ગૈઠા રાજ્યોમાં સરકાર બચી છે. તમે નક્કી કરો. એ રાજ્ય સાથે ચર્ચા કરવા ગુજરાતની તૈયારી છે. તમારું રાજ્ય વિકાસની વાત કરે અને અમારું રાજ્ય વિકાસની વાત કરે. આવો ચર્ચા કરીએ. હિંમત હોય તો આવો, કે વિકાસની ચર્ચા કરવી તો અમે તૈયાર છીએ. છેલ્લા 10 વર્ષ
દિલ્હીમાં યુપીએની સરકાર. મને કોઈ પૂછે કે નરેન્દ્રભાઈ 3 વર્ષમાં એક સિદ્ધિ કયો, તો ભાઈઓ બહેનો હું ગૌરવથી કહું છું કે એના આગલા 10 વર્ષ મનમોહન સિંહની સરકાર ચાલી. કેટલા બધા કૌભાંડો, અડધા તો આપણે ભૂલી ગયા, અને એના ફિગર 1,86,000 કરોડ સ્પેક્ટ્રમમાં ખાઈ ગયા. એમાં કેટલા મીંડા આવડે લખતા ન આવડે આપને. 1,86,000 કરોડ આમ ફટાફટ કોઈ લખી ન શકે. એકમ દશક 100,000 10 વાર ગણવું પડે, ત્યારે તો માંડ મીંડા પૂરા થાય. આટલા બધા કૌભાંડો હતા 10 વર્ષમાં. 3 વર્ષમાં એક કૌભાંડ દેખાડો કે મોદીના શાસનમાં એક કૌભાંડ હોય, અમે જવાબ દેવા તૈયાર છીએ. પ્રમાણિકતાનું શાસન, ઈમાનદારીનું શાસન, પ્રધાનમંત્રી નહીં પ્રધાન સેવક, અને દિવસ રાત, કારણ કે આગળ પાછળ કઈ છે નહીં, કોઈ સગા સંબંધી નથી, અને ભારત માટે બધું કરવાનું છે ને કરે છે. હવે બીજાને તો ઘણું બધું આગળ પાછળ હોય, કોકને જમાઈ છે તો કોકને ત્યાં દીકરાઓ છે, અને એને કારણે ગરબડું છે. નરેન્દ્રભાઈને જમાઈ નથી, દીકરા નથી, કાંઈ નથી. તો એવા સંજોગોમાં એક ઈમાનદારી પણ એક મોટી વાત છે. ભારતની પ્રતિષ્ઠા વધી છે, અને ત્યારે હું એમ સમજુ છું કે આવો વિવાદ નહીં સંવાદ. હમણાં તાજેતરમાં નીતિનભાઈના અધ્યક્ષતામાં એક કમિટી બનાવી હતી. પાટીદાર આંદોલનના સંદર્ભમાં બધાને બોલાવ્યા. 6 મોટા સંગઠન, એટલે ઉમિયાધામ ને ખોડલધામ ને વિશ્વ પાટીદાર સંસ્થા ને એના બધા લગભગ 101 આગેવાનો અને 101 આંદોલન કરનારા છોકરાઓ બધાને ભેગા બેસાડ્યા. ચાલો આપણે ચર્ચા કરીએ શું કરવાનું છે. પાટીદાર અને ભારતીય જનતા પાર્ટી સિક્કાની 2 બાજુ છે. પહેલા પણ એ વસ્તુ હતી, આજે પણ એ વસ્તુ છે. ઓલું કે છે ને કે દૂધ મેં તરાર હુઈ, દૂધમાં કઈ તરાર કોઈ દી ના પડે. એવા સંબંધો છે આપણા. તો વાત થઈ કે આ 4 વસ્તુ કરી દો. સરકારે એક ક્ષણના વિલંબ વગર એ 4 વસ્તુ કરી દીધી છે કે કેસો પાછા ખેંચવા, દમનની તપાસ હાઈકોર્ટના જજ કરે, મૃત્યુ પામ્યા છે એમને આર્થિક સહાય થાય, અને જેને અનામત નથી એવી બિન અનામત જ્ઞાતિઓને આયોગ અને નિગમ મળે. અમે બીજે જ દિવસે કેબિનેટમાં ઠરાવો કરી અને આ વાતને આગળ વધારીને પ્રશ્નને પૂરો કર્યો છે. વિવાદ નહીં, સંવાદ. જ્યાં માનવી ત્યાં સુવિધા. લઘુત્તમ સાધનનો મહત્તમ ઉપયોગ લોકોના કામ માટે થાય, અને એક પૈસો લોકો માટે વપરાય. આ પ્રકારની સરકાર ચલાવવા માંગી છે. ત્યારે હું એમ સમજુ છું કે પાટડી વિસ્તારમાં આજે સોનાનો સૂરજ ઉગ્યો છે. આવડું મોટું મંદિર, અને એ પણ કમળ ઉપર મંદિર છે. ખૂબ આનંદ થયો. કમળ ઉપર મંદિર છે, અને આપણે સૌ જાણીએ છીએ કે લક્ષ્મી માતાજી એક કમળ ઉપર જ હોય, અને લક્ષ્મી હોય ને સમૃદ્ધિ હોય. લક્ષ્મી હોય ત્યાં જ વિકાસ હોય, અને એ લક્ષ્મી માતાજી એક કમળ ઉપર છે, અને અહીંયા મંદિર પણ કમળ ઉપર છે. ત્યારે કમળ જેવા જેને કહીને કે નિર્મળ ભાવથી, કાદવમાં પણ કમળ હોય એવા નિર્મળ ભાવથી આપણે સૌ આ મંદિરમાં પ્રાર્થના કરીશું, અને સમગ્ર માનવ જાતની કલ્યાણની જનહિતકારી વાતને આપણે ભગવાન પાસે યાચના કરીને બધાનું કલ્યાણ થાય, સૌનું ભલું થાય. એ પ્રકારે આપણે આ મંદિરમાંથી જે દિવ્ય ભાવો ઊભા થશે, અને આ વિસ્તાર આવનારા દિવસોમાં આનો વિકાસ પણ આ મંદિરને કારણે થવાનો છે,
અને લોકો ખૂબ આવશે, દર્શન કરશે, આવડું ભવ્ય મંદિર લોકો જોવા આવશે. અને ત્યારે નીલકંઠ ભગવાન પાસે જે સંકલ્પો થશે એ સંકલ્પો નીલકંઠ ભગવાન પૂરા કરવાના છે. એ આશા સાથે ભાવપૂર્વક વંદન કરું છું. આ બધા ત્યાગી તપસ્વી સંતોને પણ ખૂબ ખૂબ વંદન કરી મારી વાત પૂરી કરું છું. જય સ્વામિનારાયણ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. જોરદાર તાળીઓથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના આ પ્રાસંગિક સંબોધનને આપણે વધાવીશું.